નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા કેટલીક માહિતી માંગવામાં આવી છે, જેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે. એક પત્ર કરવામાં આવ્યો છે પ્રતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ તમામ. તો પૂરા રાજ્યમાં છે. વિષય જોઈ લે. હાલ ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક તરીકે કાર્યરત હોય અને જેઓની તાલીમી લાયકાત બીએડ હોય તેવા તમામ પ્રાથમિક શિક્ષકોની વિગતો પૂરી પાડવા બાબત વાંચી લઈએ આગળ. ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભિત પત્રથી 1 થી 5માં પ્રાથમિક શિક્ષક તરીકે નિયુક્ત થયેલ અને તાલીમી લાયકાત બીએડ હોય તેવા હાલ કાર્યરત પ્રાથમિક શિક્ષકોએ ફરજિયાતપણે 6 મહિનાનો બ્રેક કોર્સ કરવાનો હોય. હાલ કાર્યરત હોય તેવા તમામ પ્રાથમિક શિક્ષકોની યાદી નિયત નમૂનામાં પૂરી પાડવા સૂચન આપેલ છે. બીજી એક વાત કરી લઈએ કે આજે લગભગ સાંજના અથવા તો 1-2 દિવસમાં એક અપડેટ આવશે ટેટ 1 માટે, જેમાં બીજા વર્ષના ઉમેદવારો છે એ પણ પરીક્ષા આપી શકે. તો નવું જાહેરનામું જે છે એ સુધારીને આપવામાં આવશે, તો એમાં એક બીજા વર્ષવાળાને પણ માન્યતા આપવામાં આવશે. તો એ ટૂંક સમયમાં આવી જશે અને વિડીયો પણ યુટ્યુબ પર અપલોડ કરી દેવામાં આવશે. આ ચેનલ પર તમે જોઈ શકશો. આગળ વાંચી લઈએ. જે અન્વયે આપના તાબા હેઠળની સરકારી પ્રાથમિક શાળાઓમાં 1 થી 5માં પ્રાથમિક શિક્ષક તરીકે નિયુક્ત પામેલ હોય 2023 પહેલા અને જેઓની તાલીમી લાયકાત બીએડ હોય તેવા તમામ પ્રાથમિક શિક્ષકોની આ સાથે સામેલ નિયત નમૂનામાં યાદી તૈયાર કરી હાર્ડ કોપીમાં એક્સેલ ફોર્મેટમાં વિગતવાર તૈયાર કરી કચેરી પર ઈમેલ કરવાનો છે. આ પ્રમાણે સૂચના આપવામાં આવી છે.